નમસ્કાર મિત્રો, આપ ફાઇનલી આવી ગયા છે શ્રી ગણેશા વોટર પાર્ક નંદાસણ કડી મુકામે। તો આપ જોઈ શકો છો પાર્કિંગની પણ ખૂબ સરસ સુવિધા છે। જોઈ શકો છો આપ પાર્કિંગ કેવી રીતે મૂકવામાં આવ્યું છે। તો આપ એન્ટર થઈ ચૂક્યા છીએ વોટર પાર્કમાં। નમસ્કાર મિત્રો, આપણે વોટર પાર્ક એકચ્યુઅલી આવી ગયા છીએ અને ત્યાં નાસ્તો પણ કરી લીધો છે। તો નાહી અને વોટર પાર્કમાં અને બધા જ સાથી મિત્રો હવે અમે ફેમિલી સંગાત આવ્યા છે એટલે વોટર પાર્કમાં જઈ રહ્યા છીએ। તમામ લોકોએ નાસ્તો પણ કરી લીધો છે અને ખૂબ સારી સુવિધા પણ છે ત્યાં। તો એકવાર ફેમિલી અંગાત આવવું ખૂબ જરૂરી છે। આપ જોઈ શકો છો ખૂબ જોઈ શકો છો મિત્રો, ખૂબ સારી સુવિધા છે। એકવાર અવશ્ય મુલાકાત કરો નંદાસણ વોટર પાર્ક મહેસાણા। આપને પૂરો વિડીયો પણ હું બતાવીશ, પણ મારા બ્લોગમાં બન્યા રહેજો આવા જ વિડીયો જોવા માટે। હવે આપણે નાસ્તો કરી અને ખાવા માટે જઈ રહ્યા છીએ। આપને કેવું લાગ્યું બ્લોગ જરૂર કોમેન્ટ કરજો અને નવા જો ચેનલ હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો। જય માતાજી। જો નાસ્તો પણ કેવો ખૂબ સરસ અને સુંદર પણ છે। તમામ લોકો નાસ્તો કરી અને હવે વોટર પાર્કની મોજ માણવા ચાલી ગયા છે। આપ જોઈ શકો છો ખૂબ સુંદર વોટર પાર્ક છે શ્રી ગણેશા। ત્યાં ઠંડુ પાણી ફુવારા સાથે જેમ દરિયામાં તમે નાતા હોય એવી ફિલિંગ પણ થાય છે। તમામ લોકો એક સાથે કપલ સાથે નાહી શકે છે। ત્યાં ફેમિલી સંગાથ જ એન્ટ્રી છે, બાકી નો ઓલઆઉટ છે। બગીચો પણ સારો છે, બેસવાની સુવિધા પણ ત્યાં ખૂબ જ સુંદર અને સારી છે અને પાણી પણ એકદમ ચોખ્ખું હોય છે। રાઇડ્સો પણ ત્યાં ખૂબ મોટી મોટી છે। તમે એકવાર અવશ્ય મુલાકાત કરો। રાઇડ્સોમાં બેઠીને થાકી જશો તો પણ રાઇડ્સો ઓછી નહીં થાય। ત્યાં ખૂબ મોટી રાઇડ્સો છે। નાના બાળકો માટે પણ અલગ સુવિધા છે અને તેમનું સંચાલન પણ ખૂબ સારું અને સુંદર છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં ખૂબ મોટી રાઇડ્સો છે અને પાણી પણ એકદમ ઠંડુ દરિયામાં ફિલિંગ આવે તેવી ફિલિંગ પણ માણી શકો છો આપ કપલ સાથે। ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ત્યાં નાહવા માટે વોટર પાર્કમાં આવે છે અને ખૂબ જ અનેરો આનંદ માણી રહ્યા છે। સ્કૂલની રજાઓમાં બાળકો સાથે ફેમિલી પણ આવે છે। તો એકવાર આપ પણ પધારી અને આ વોટર પાર્કની મજા માણો। શ્રી ગણેશા વોટર પાર્ક કેવો લાગ્યો આપનો બ્લોગ? જો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી અને લાઈક પણ કરી દેજો, જેથી બીજા બ્લોગ બનાવી શકીએ। જય માતાજી।